નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક। શું ગુજરાતમાં ખરેખર પેટ્રોલ ડીઝલ ખતમ થઈ રહ્યું છે કે પછી આ માત્ર એક અફવા છે? અમદાવાદથી લઈને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો અને પેટ્રોલ ખલાસના બોર્ડ અને રસ્તાઓ પર ટ્રાફિક જામ। આખરે હકીકત શું છે? આજે અમને તમને આ સમગ્ર મામલો તથ્યો સાથે સમજાવીશું। છેલ્લા 2 દિવસથી ગુજરાતભરના અનેક શહેરોમાં એક જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ। લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા અને કેટલીક જગ્યાએ તો પેટ્રોલ પંપ બંધના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। અમદાવાદના એસજી હાઈવે, સુરતના જહાંગીરાપુરા સહિતના વિસ્તારોમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રોડ પર જ વાહનોની કતારો લાગી ગઈ છે, જેને કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ગરમીમાં રાહ જોતા લોકો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે। આ આખી પરિસ્થિતિની શરૂઆત થઈ એક અફવાથી કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે, પરંતુ સરકાર આ દાવાને સંપૂર્ણપણે નકારી રહી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય સિસ્ટમ નિયમિત રીતે કાર્યરત છે। મુખ્યમંત્રી દ્વારા પણ દર 2 દિવસે ફ્યુઅલ સ્ટોકની સમીક્ષા કરવામાં આવી રહી છે। સરકારે લોકોને અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો, અનાવશ્યક ભીડ ન કરો। હવે સવાલ એ છે કે જો સ્ટોક પૂરતો છે તો પછી આ લાઈનો કેમ? પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન મુજબ ગુજરાતમાં આશરે 70થી 80 દિવસ ચાલે તેટલો રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ હાલ જે તંગી દેખાઈ રહી છે તેના પાછળનું મુખ્ય કારણ છે માર્ચેન્ડિંગ અને ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ। ઓઇલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ક્રેડિટ સિસ્ટમ ઘટાડીને ડીલરો પાસેથી એડવાન્સ પેમેન્ટ માંગવાનું શરૂ કર્યું છે, જેના કારણે જ્યાં સુધી આ પેમેન્ટ ન થાય ત્યાં સુધી ટેન્કર મોકલવામાં વિલંબ થાય છે। સુરત અને દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યા છે અને તેમનો દાવો છે કે પહેલાં જ્યાં 3 ટેન્કર આવતા હતા ત્યાં હવે માત્ર એક જ ટેન્કર આવી રહ્યું છે। અનેક પંપ માલિકોનું કહેવું છે કે ઓઇલ કંપનીઓ પાસે સ્ટોક હોવા છતાં પૂરતો સપ્લાય આપવામાં આવી રહ્યો નથી। આ તરફ સરકારનો દાવો છે કે બધું સામાન્ય છે, એટલે હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સરકાર એક વાત કરે છે અને ડીલરો બીજી વાત કરે છે, અને વચ્ચે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે। આ સમગ્ર પરિસ્થિતિનો સૌથી મોટો ફટકો સામાન્ય લોકોને પડી રહ્યો છે। લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં અનેક જગ્યાએ ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી, જેમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે। તો આખરે નિષ્કર્ષ શું છે? રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતો છે, પરંતુ સપ્લાય અને પેમેન્ટ સિસ્ટમમાં તાત્કાલિક અવરોધ છે અને અફવાઓના કારણે પેનિક બાઇંગ વધી રહ્યું છે। સરકારે ચેતવણી આપી છે કે ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પંપ માલિકો દ્વારા ગેરરીતિ થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે। અંતમાં તમારે એક જ વાત ધ્યાનમાં રાખવી કે અફવાઓથી દૂર રહો અને જરૂર હોય એટલું જ ઈંધણ ભરો। નમસ્કાર।